સપલો પુલ, કેમ કે આ નિશાકોટા ઉગી છે. અહીંથી માતાજીનું મંદિર પણ મસ્ત દેખાય છે. જુઓ, અહીંથી માતાજીનું મંદિર દેખાય. મિત્રો તો ભૂગી ગયા છીએ રામ મંદિરે, કેમ કે વરસાદ ને આવતું તો અમે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. તો તમને બધાને દર્શન કરવું મસ્ત ની રામ મંદિરે ઊંચા પડા મૂર્તિ ને એવું બધું. તો અહીંયા મૂર્તિ ને એવું છે, રામ મંદિર છે અમારે મુસાફાડામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? ફરીથી એક નવા વ્લોગમાં મારું બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગળમાં. કેમ કે આજ વરસાદ આવે છે, વાતાવરણ થઈ ગયું છે મસ્ત. કાલે વરસાદ ને હોતું ફૂલે ફૂલ, તો આજે પણ વાદળું ને બધું અંધારી ગયું છે. જોવો તમે આમ કેવું મસ્ત છે, વાદળું અંધારેલું. મારા મમ્મીની ગરમ પાણી કરે છે, કેમ કે મારે નાવાનું છે. મમ્મી તો ગરમ પાણીને એવું કરે છે, કારણ કે ડાબા બધા બેઠા છે. હાલો આપણે ધાબા ઉપર જઈ સિનેમિક શોટ લઈએ ને વાદળું કેવું મસ્ત અંધારેલું હું તમને બતાવું. ચાલો મિત્રો, તમે એ ધાબા ઉપર ને અહીંથી જો મસ્તીનું મારું એક નંબર લોકેશન, અહીંથી બધું મસ્ત લોકેશન આવે છે. તો વાદળું અંધારું છે પૂરા ફૂલ, કેમ કે આ નિશાકોટા ઉગી છે. અહીંથી માતાજીનું મંદિર પણ મસ્ત દેખાય છે. જુઓ, અહીંથી માતાજીનું મંદિર દેખાય. અહીં પણ દેખાય છે માથે આવ ગામમાં મસ્ત લોકેશન આવે છે. તો વરસાદ ને આવશે તો નાઈ નાખીને પછી બપોરાને એવું કરી લઈ. આપણે નીચે આવી ગયા છીએ ને મારા પપ્પા લાવ્યા છે દરિયામાંથી શાક ને એવું મસ્તીને કહેલા ને એવું લાવ્યા છે. જો કહેલા ને એવું છે, મોઢિયા ને એવું લાવેલા છે. તો ઘણું આ શાક ને એવું આવ્યું છે. આ તો કહેલો તો કવડો મોટો છે, બધું શાક લાવેલા. તો આપણે તો એ ખાતા નથી, આપણે તો અહીંયા ખાવાનું બપોરામાં છે રીંગણાનું શાક ને એવું. આપણે પહેલાં ખાઈ લઈ, બપોરાને એવું કરી લઈ, પછી આપણે નાવા જવાનું છે. નાઈને પછી મળીએ પાછા. ચાલો મિત્રો, તો આપણે નાઈન ધોઈને થઈ ગયા છે એકદમ રેડી ને હવે જવાનું છે. માથે એક મંદિર આવેલું છે, જે રામ મંદિર આવેલું છે. તો આપણે ના જવાનું છે દર્શન કરવા. તો આપણે નાઈન ધોઈ થઈ ગયા એકદમ રેડી. વરસાદે જરી જરી ચાલુ થઈ ગયો છે અમારે. હું તમને બતાવું છું, વરસાદ થોડો થોડો આવે છે, દેખાય છે તમને. તો વરસાદ ચાલુ થઈ ગયો છે, કોક સાટ અને એવું આવે છે. આપણે તોય દર્શન તો કરવા જવાનું છે. એક ભાઈબંધ વિજયભાઈ આવે છે, એને લેતા જઈએ આપણે. મારી મમ્મી જો બધા મારા ગઢાબા છે. તો કેમ છે ગઢાબા? બોલો. સારું હે ને? હા. મમ્મી તો કાંઈક બોલશો? હા, મમ્મી છે જય માતાજી બધાને. હાલો આપણે ગામમાં જઈ ને રામ મંદિરે જઈ તો ના તમને દર્શન કરાવો. તો બધા કન્ટિન્યુ વાળું બના રહેજો. આપણે બી પાસે ગાડી મૂકેલી છે બહાર ને વરસાદ ને એવું આવે છે, વાતાવરણ થઈ ગયું છે. વરસાદ પાહો અંધાર્યો છે. વરસાદ આવે નહીં પહેલાં મંદિરે જઈ. મસ્તીનું તો વાતાવરણ થઈ ગયું છે. ગાડી આપણે લઈએ પાછી. કાલ મારા કોઈની ઓલે ગાડી પડી હતી અને પાણીને ભરાઈ ગયું છે, પાણીને ખાલી થઈ ગયું છે ને ગાડી લઈએ. હાલો એ ભાઈબંધને લેતા આવી પછી નીકળીએ પાછા. મિત્રો તો ભૂગી ગયા છીએ રામ મંદિરે, કેમ કે વરસાદ ને એવું આવતું તો અમે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. તમને બધાને દર્શન કરવું મસ્તીની રામ મંદિરે ઊંચા પડા મૂર્તિ ને એવું બધું. તો અહીંયા મૂર્તિ ને એવું છે, રામ મંદિર છે અમારે અહીંયા મુસાફાડામાં. તારું ફોટા બધું છે. જો ગણપતિ બાપ્પા છે ને અહીંયા હનુમાન દાદા છે. તમને હજી અંદર દેખાડું. આ બધા પોસ્ટર ને એવું લગાડેલું અહીંયા. તો કોણ કોણ આવો તો બધા દર્શન કરવા કોમેન્ટ કરી દેજો. મસ્તીની તો એ બધું મૂર્તિ ને એવું બધું અલગ અલગ બધા ફોટા માતાજીના છે બધા. હાથી ને એવું બધું કરવામાં આવે છે ટાઈમ સર. એ બધા ફોટા ને એવું લગાડેલું છે. દર્શન કરાવું બધાના. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. હાલો અમે દર્શન કરી દીધા, તમને પણ દર્શન કરાવી દીધા. તો અમે વરસાદ આવે તમારા વિજયભાઈ આવેલા હતા. તો વિજયભાઈ દર્શન કરવા આવ્યા હતા. આવ્યા નહોતા એટલે રામ મંદિરે અમે દર્શન કરવા આવે છે ને વરસાદ આવે છે ફૂલ જોવા. તમે પાણી બધું આવેલું આવે છે માથેલી ગામમાંથી. હાલો નીકળીએ અમે. મિત્રો તો અમે બી પછી દરિયામાં આટો મારવા, કેમ કે કારખાને જવાનું નથી હજી વાર છે થોડીક, એટલે અમે દરિયામાં આટો મારવા આવીએ છીએ. રામ મંદિરે દર્શન એવું કરીને આવીએ છીએ. અહીંથી મસ્તીનું તો ઊંચાપાડાનું મંદિર દેખાય છે. અહીંથી એક નંબર તો દરિયામાં વરસાદ ને એવું આવે છે એટલે માણસને એવું કંઈ પબ્લિક છે નહીં. પણ આજે રવિવાર છે તોય હાલો આપણે નીકળીએ કારખાને. વિજયભાઈ તો કારખાને જવાનું છે ને 2 વાગી જાય છે એટલે અમે જઈએ. હાલો તો હવે નીકળીએ કારખાને. તો 1:30 વાગી ગયા છે.
મિત્રો તો અમે આવી ગયા છીએ કારખાને અને ચા આવી ગયો છે, વાગી રહ્યા છે 4. તો હવે પૂગી ગયા છીએ કારખાને, વરસાદ ને એવું આવતું હતું એટલે પછી કઈ વિડીયો ઉતારવાનો હતો. તો વાગી રહ્યા છે 4 ને ચા પીવા હાલો બધા. હવે ચા પી લઈને પછી મળીએ પાછા. મિત્રો તો વાગી રહ્યા છે 7:30 ને આપણે જવાનું છે ઘરે ને પેલા ત્યાંની સેટઅપ મારવાનો બાકી છે, સેટઅપ મારી દઈ પછી જઈ ઘરે, કેમ કે વરસાદ ન આવે પેલા ઘરે પૂગી દઈ. ને આપણે 80 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો બધા સપોર્ટ એવો ને એવું કરતા રહેજો ને હાલો આપણે નીકળીએ ઘરે, નાજી મળી આવે. મિત્રો તો આપણે પૂગી ગયા છીએ ઘરે ને હવે વાળું ને એવું કરી લઈ. તો મસ્ત મસ્ત સેવ ટમેટાનું શાક છે ને છાશ ને એવું છે, રોટલા ને એવું બધા વાળું કરવા બેસી ગયા છે અમારે. અને ગઢાબા બેન ને મારા મમ્મી ને બધા વાળું કરવા બેસી ગયા છે. તો આપણે વાળું કરી લઈ પછી પાછા મળી બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. મિત્રો તો વાળું ને એવું આપણે કરી લીધું છે. આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં. બધાએ આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધાને જય માતાજી, જય મંગલમાં.